હેલો ફ્રેન્ડ્સ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે ફરી એક વખત અમારા એપાર્ટમેન્ટમાં પ્રોગ્રામ છે અને અમે જઈ રહ્યા છીએ ત્યાં હેલ્પ કરવા, કારણ કે આજે અમારે થોડીક હેલ્પ કરવાની છે. તો આજનો આખો વિડીયો જોજો. અને આજે શેનો પ્રોગ્રામ છે એ અત્યારે નહીં કહું, સરપ્રાઈઝ. એટલે આખો વિડીયો જોજો, વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો. અને ચાલો હવે હું તમને કહીશ કે શેનો પ્રોગ્રામ છે. હું નીચે જાઉં છું ત્યારે અમને ખબર પડશે કે શેનો પ્રોગ્રામ છે. કાં ભાઈ, બરાબર ને? તો ચાલો, આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. અને પાર્કિંગમાં આવ્યા તો અહીંયા જેન્ટ્સ લોકોએ અડધી પડધી તૈયારી કરી લીધી હતી, એટલે ફટાફટથી અમે પણ ત્યાં સેવા કરવા બેસી ગયા. એટલે બટેટા બાફીને રાખ્યા હતા બધાએ જેન્ટ્સ લોકોએ. એટલે પછી અમે ફટાફટથી મસાલો બધો નાખવા માંડ્યા. અને અમારે એપાર્ટમેન્ટમાં રસિક માસા છે, એની રસોઈ બનાવવાના શોખીન છે, એટલે અમને સાથે સાથે હેલ્પ કરાવતા હતા. અને અમે પણ, અને એને જ મસાલો બનાવ્યો. અને બહુ મસ્ત જ્યારે મસાલો બનતો હતો ત્યારે અમે કહેતા હતા કે માસા અમે બનાવીએ તો કે ના ના લાવો, હું બનાવડાવવા લાગુ, એ કે શું એ કે. એટલે પછી માસા અમારી હારો અમને હેલ્પ કરતા હતા. અને અમે પણ એપાર્ટમેન્ટના બહેનો બધા સેવામાં હોય. બધા કે લાવો અમે બનાવીએ. અમે એમ કે ના ના, બધાને નહીં, બધાને હાથ ખરાબ નથી કરવા, 2-3 જણા બનાવીએ ને પછી પાછા થોડુંક પીરસવામાં ને એમ 2-3 રહેશું. એટલે આજે વરસાદ થઈ ગયો ને પાછું બધાને એમ થયું કે ચાલો ને આપણે પકોડાનો પ્રોગ્રામ કરીએ. પકોડા તો બધાને ભાવતા હોય. એટલે પછી કે ચાલો, એટલે બધા મસાલા ભરીને નાખ્યા. અને શું પછી તો કોઈ ખાવાનું મન થઈ જતું હતું અત્યારથી કે હા આનો ટેસ્ટ કેવો હોય છે, બધા કેમ. એટલે પછી અમારા એપાર્ટમેન્ટના બધા જ વાતું કરવા બેસી ગયા હતા ને અમે રસોઈ બનાવવા બેસી ગયા હતા. કારણ કે આજે શનિવાર હતો એટલે બધાને શાંતિ હોય. રવિવારની રજા એટલે બાળકોને પણ સ્કૂલની કાંઈ ટેન્શન ન હોય અને બધાને નિરાત હોય થોડીક કે ચાલો રવિવાર છે ને કાલે, તો એમ. એટલે મોસ્ટલી પ્રોગ્રામ છે ને શનિવારે જ રાખવાનો એમ. એટલે પછી બધાને નિરાત હોય તો થોડીક ઘણી વાર સાંજે પણ બેસીએ એમ. એટલે અમને એમ હતું કે અહીંયા નવા ઘરે કાંઈ બહુ પ્રોગ્રામ થશે નહીં, બધા પોતપોતાની લાઈફમાં વ્યસ્ત હશે, તો કાંઈ પ્રોગ્રામે નહીં થાય ને કાંઈ નહીં, ઘરે બનાવીને ખાઈ લેવાનું જ્યારે મન થાય ત્યારે. તો વિચાર્યું હતું એના કરતાં વિશેષ સારું થયું કે બધા શોખીન છે, બધા ફ્રી માઇન્ડેડ છે અને બધા હેલ્પ કરે એવા છે. કોઈ પણ ઈગોવાળા છે નહીં. એટલે રહેવાની બી મજા આવે છે. અને સાથે સાથે પ્રોગ્રામમાં પણ બધા ભાઈઓ બહેનો બધા સાથે મદદ કરતા હોય. એટલે એક ઉત્સાહ રહે પ્રોગ્રામનો. બાકી ઘરે તો બધા બનાવીને જમતા જ હોય, તમે હું ગમે એમ. એટલે બહુ ખુશી થઈ, બહુ મજા આવે છે. અને સાથે સાથે આટલા બધા બહેનો ભેગા થઈ અને રસોઈ બનાવવાની પણ મજા આવે એમ. એટલે અમારે જેન્ટ્સ લોકો સાથે સાથે મદદ કરતા હોય ને એટલે અમને આકરું ન લાગે રસોઈ બનાવવાની, ગમે એટલી હોય ને તોય એમ. એટલે પછી કે બીજી બધી વસ્તુના પ્રોગ્રામ તો બહુ કરતા હોય કે હાલો નહીં કે આજ વખતે ખાલી એક જ વસ્તુ બનાવીએ, પકોડા કે. તો કે હાલો. અચાનકથી પરિયાણ કર્યું અને અમે તો એને રાજીના રેડ થઈ ગયા. ભાઈ, પ્રોગ્રામ કોને ના ગમે? સૌને સાથ સહકારથી ભેગા બેસીને જમવું કોને ના ગમે? બધાને ગમે જ ને, પણ સરખે સરખા હોવા જોઈએ, વ્યવસ્થિત હોવા જોઈએ અને એકબીજા હસી મજાકના ખમી હગે એવા હોવા જોઈએ, તો જ થાય એમ. એટલે બધાએ મસાલો બધો નાખ્યો ને એટલે બધા ચાખવા માંડ્યા કે ચાલો તો ચાખીએ કેવો થયો એમ. મેં કીધું કે ચાખીને જ ખૂટાડી દો ને વાહે કાથરેટ જ વધે ને એમ. બધાએ દળેલી ખાંડ ને લીંબુ ને તારે જોરદાર મસાલો બનાવ્યો. ચાખ્યો ને તો એમાં રસિક માસાએ બનાવ્યો કે લાવો બેનો દીકરીઓ હટી જાવી કે હું બનાવી દઉં કે જો ચાખીએ. ભાઈ કે હજી ચાખો. આ બધા ચાખવા જ મને કે ના ના ચાખીએ જોઈએ, ઊભા રહ્યો, હવે શું ઘટે છે? હવે બાપા કાંઈ નથી ઘટતું, આમને કાતરટ ખાલી થઈ જાય. એટલે 7 કિલો બટેટા બાફ્યા હતા અને પછી બધાનો મસાલો કરીને ફટાફટથી ભરવા બેસી ગયા. અને આ પકોડા તો જો તેલે ફૂલ આવવા દેવું પડે, પ્લસ ગરમ ખાઈ નાખે ને બાળકોને જમાડવા હોય. એટલે ફટાફટથી પહેલાં 4-5 ઘાણમાં બનાવવા માટે બધા પકોડા ભરવા બેસી ગયા. અને બાજુમાં મીરા ને બધા ડુંગળી સુધારવા બેસી ગયા. અને પછી નક્કી કર્યું કે 2-3 જણી આમાંથી ઊભી થઈ અને હવે પછી ધીમે ધીમે લોટને બાંધી અને હવે આપણે છે ને
પકોડા તરવાનું કરીએ એટલે આ જલ્દીથી થતું થાય. કારણ કે હામટા હોય ને, અમારા ઢીંગલી જોઈ કે મારે તે મદદ કરવી છે, ધરારથી બેસી ગઈ, જો મરચાં તરવાતા હતી કે હું ચાકા પાડી દઉં એમ કરીને. પછી અમે સરસ રીતે લોટ બાંધ્યો અને એકદમ સરસ મજાનું મેંદો અને સેજ જાડો અને થોડો ઘણો આવતો જાતો ચણાનો લોટ નાખ્યો, હળદર નાખી, નિમક નાખી અને મોટા ટોપમાં રાબડું કરી અને પછી તેલ આવવાની રાહ જોતા હતા કે ક્યારે તેલ આવે અને ક્યારે અમે તરીએ. અને અમારે જો જેન્ટ્સ લોકો રાહ જ જોઈને બેઠા હતા, ઓલા કે તમે પહેલાં બેસી જાઓ, ઓલા કે તમે પહેલાં બેસી જાઓ ને એમ. અમે કહીએ અમારે પહેલાં બેસવું જ નથી, પહેલાં જેન્ટ્સ લોકોને જ બેસાડવા છે, પછી જ અમે બેસશું. તો પછી જો અમે હજી બધા થોડી ઘણી બાકી હતી બ્રેડને ભરવાની હતી, બેસી ગયા. નાના બાળકોવાળા ત્યાં બાજુમાં બેસીને હેલ્પ કરે જેટલી થાય એટલી. અને પછી જો તેલ ફૂલ આવવાની જ રાહ હતી કે ક્યારે તેલ આવે. તેલ આવ્યું, પહેલાં તો અમે ટ્રાય કરી કે ના હજી બહુ તેલ આવ્યું નથી માસા કે. એટલે પછી બધા બેઠા ને આ આનંદ છે ને કંઈક અનેરો છે. તમે ઘરે ગમે એવી રસોઈ બનાવીને જમશો ને એના કરતાં તમે સમૂહમાં જમશો તો તમને ભાવશે અને એનો તમને એક વધારે ખુશી થશે એમ. એટલે તેલ આવ્યું ને એટલે ફટાફટથી અમે તો મોટું બકડ્યું હતું ને એટલે નાખવા જ માંડ્યા બ્રેડ બોરીને લોટમાં. અને પછી અમે એમ કીધું કે પહેલાં છે ને 4-5 ઘાણમાં થઈ જાય પછી બાળકોને બેસાડવાના છે અને પછી જેન્ટ્સને. તો જેન્ટ્સ કે ના તમે પહેલાં લેડીઝ બેસજો. આમ કે આજ વખતે અમારે બેસવું જ નથી, પહેલાં તમને જ બેસાડવા છે. એમ મસ્તી કરતાં સમય ક્યાં વીતી જાય ને ખબર ના પડે. અને સૌનો સાથ હોય ને એટલે એ સમય છે ને બહુ એટલે બહુ રૂડો લાગે. સ્વાભાવિક છે કે આપણને બધાનો સાથ હોય ને તો આપણને પણ ગમે. તમે હો કે હું હો, જો કોઈનો સાથ ના હોય ને તો આપણને ન ગમે. એકલા ઘર હોય પછી પરિવાર હોય કે આપણો એપાર્ટમેન્ટ હોય એમ. એટલે આખરે અમે પુરુષોને જમવા બેસાડી દીધા અને બાળકોને અને થોડાક બહેનોને. એટલે જો અહીંયા અમારા સારથિયા બાળકો અમારા ઓમ ને હેત ને બધા જ અહીંયા પીરસવામાં ઊભી ગયા છે. ને પકોડા છે, પછી પાપડી છે, ચટણી સરસ મજાની ગળી ખજૂરની છે અને એને બધાને એક પછી એકને બેસાડી દીધા છે. કોઈ નીચે બેઠું છે રાઉન્ડમાં, કોઈ ખુરચ્યું લઈને બેઠા છે. અને જો આ બાળકોવાળા બચ્ચા પાર્ટી બેસી ગઈ ને જમવા. બાકી જો બચ્ચા પાર્ટી અમારે એમ છે બાકી એપાર્ટમેન્ટમાં ઘણી છે એમ, આનંદ આવી જાય એમ. રાહ જો બચ્ચા કે સોના આંટી પાર્ટી ક્યારે આપશો. મેં કીધું આપીશ ભાઈ, આપણે પાર્ટીનું કીધું એટલે પાર્ટી આપવાની જ હોય, એમાં ફેર ન પડે એમ. એટલે જો અહીં બધા બેસી ગયા. અમે મયંકભાઈને તો પહેલાં બેસાડી દીધા, નકર એ છેલ્લે હોય બધાયની. એ પીરસવામાં જ હોય બધાને, દોડીને પીરસવાનું, દોડીને વસ્તુ ઘટતી હોય ને એ અમારા મયંકભાઈનું કામ. એને આળસે ના થાય ને હસતા એ બધું કામ કરે. અને ખરેખર એવો જ નેચર હોવો જોઈએ વ્યક્તિનો કે કોઈ પણ આપણને કાંઈ પણ ચીંધે ને તો આપણે હસતા મોઢે કરીએ ને, એક સ્વભાવની વાત છે કે એવો સ્વભાવ હરેકનો નથી હોતો. ઘણી વખત આપણે કોઈકને ચીંધીએ તો કોઈને ગમે નહીં કે આ મને શું ચીંધો હશે. પણ અમારા એપાર્ટમેન્ટમાં આ બહુ સારું છે. એમાં આ મયંકભાઈ છે ને એ એક એવું રમૂજી માણસ છે ને, એટલે એને કોઈ પણ વસ્તુ ઘટી હોય કે કંઈક લેવા જવાનું હોય, પીરસવાનું હોય તો એ જોઈએ. એટલે આજ વખતે અમે એને પહેલાં બેસાડી દીધા, તમે પહેલાં જમી લો પછી તમારે જેમ કરવું હોય ને એમ કરજો. એટલે પછી અમે જો અમને બધા કહેવા માંડ્યા કે હવે બેનો તમે બેસો ને. આમ કહી ના પહેલાં તમે બધા બેસો પછી છેલ્લે અમે બેસશું. એટલે બધા જમવા માંડ્યા અને હવે અમે પીરસવાવાળા જ બાકી હતા. એટલે બાળકો ને વડીલો ને બધાને જમાઈ ગયું. એટલે બધા જ જમી અને અમને બોલાવતા હતા કે તમે આવો. એટલે અમે ફ્રી થઈ ગયા અને હવે અમે જમવા બેસીએ છીએ. એટલે અમે પણ અહીંયા પછી બાજુમાં બેસી ગયા પંખા નીચે. અને પછી છે ને રસિક માસા અને બીજા એપાર્ટમેન્ટના માસા છે એ મયંકભાઈ ને એ બધાને છે ને બેસાડ્યા પકોડા તરવા કે હવે તમે તરી અને અમને ગરમા ગરમ જમાડો. એટલે પછી કાંઈ વાંધો નહીં દીકરીઓ, હાલો તમે બધી બેસી જાવી કે અમે બનાવીએ કે રસિક માસા કે. એટલે પછી એને બનાવી ને અમે જમીને પછી ને અમારા એપાર્ટમેન્ટના શૈલેષભાઈ છે ને એને કીધું ને તી થમ્સઅપ લઈ આવ્યા ને જીરા મસાલા સોડા લઈ આવ્યા ને બધાને પીવડાવીને અમે બધા બારોબાર ગ્રાઉન્ડમાં બધા બહેનો બેઠા હતા. આવી રીતના અમારો આ પ્રોગ્રામ એટલો મસ્ત ગયો અને એવી મજા આવી ને કે વાત પૂછો માં. પકોડા બી બહુ મસ્ત બન્યા હતા વાત પૂછો માં એની તો.